દખના દાડા વેણે બેઠ્યા હોય એને ખબર પડે. મડ મડ આજ તો બસી જાય ને કે હમણાં દાલ રોટી ખાતા હોય. જેનો ફોન આવ્યો ખરે ટોણે? હાલો, હા લક્ષ્મણ, બોલ બોલ બટા લક્ષ્મણ. હા તારું નામ સારું છે લક્ષ્મણ, રામનો ભાઈ લક્ષ્મણ, પણ બટા તારા લક્ષણ એક ખોટા છે રાવણ દેવ. અલ્યા એમ ખોટું મત લગાડ. હું એમ કહું છું કે તારી ભક્તિ છે ને બહુ રાવણ દેવી કઠિન છે એમ વાત કહું છું. એમ બટા ખોટું ના લગાડવાનું હોય. ના અમદાવાદ છું, થોડુંક કામ હતું ઓફિસનું એટલે જો છું. ના ના કરી નથી. ના ના પોડા સોગન થોડા ને ખવાય. શું વાત કરે? ચા પાડી ગયો તો દોડતા પાડ્યા તેમ તો તમારા બેટે તો તે પાકી બાટલી રાખ્યો તો લે. હવે તને મળીને વાત કરું પછી કોઈને કહેતો નહીં હો. એમાં એવું હતું કે આ બધા પત્તે રમતા હોય છે ને એટલે મોએ 1000 રૂપિયા લઈને ઉછીના આપણે ઓલા હકલા પાસે ઉછીના 1000 રૂપિયા લીધા અને કીધું હેડો પત્તા રમી આવું એક પેજ. આ બધા ઓલા રમતા હતા ચપલોન ઓલ્યા રહ્યા ને શું નામ છે આપણે આ જગોન આ બધા વીરો આ બધા પત્તે રમતા હતા. મોએ રમવા જો પણ એ માતાની સોગંદ જેવો પેલો પત્તે રમવા બેઠો ને એવા 3 એક આયા. મેં તો કીધું ભાગ ખુલી ગયા. કીધું લાખો લાખો અને આટલો રૂપિયાનો ઢગો છો અને કીધું હવે ખોલો. એમ ખોલ કરતા હતા ને એવા મારી પોલીસ ખોલ ભૂલી જાય ને કીધું દોડો. હવે ધડ્યા મને માતાની સોગંદ ઉલા ચપલો તો એવો દોડ્યો ને તો જેમ ઉલા રોધવાડ નથી ઠેકતા એમ ઠેચીને દોડ્યા શું દોડ્યા. હું તો હું અને હું દોડ્યો. આ ઢીવટોનો છેડો એક બાજુ કાંડાય તો એ તો લસબસ થતો. હું તો દોડ્યો અને હું ઝાટકે અટચીરો હું તો મને માથાની સોગંદ ઝાટકો આવ્યો ને તો વાટકો લઈને ભીખ માગતા કરી નાખો. પણ તો હું તો ઠેચી રૂમના પીડ્યો. પછી આ અત્યારે હવે મળી આપણે ઉલ્યા શેતરના એડા રહ્યા ને એ ખૂણે આવીને બેઠો છું. હવે બીજી તો ઉપાધિ એમ છે કે ઓલા 1000 રૂપિયા ઉછીના લઈને જો તો ઈચ્છા ના લઈશું. અને હું શું કહું તું કોઈ કહેતો નહીં હો ખાલી તાર બહીના સોગન. હા એમ કહેતો નહીં બટા. હું એ તારી વાત સાચી. આ ઉંમરે પતાએ ના રમાય માળા ફેરવાય પણ બટા હવે માળા તો મારી હાથ પેટીમાં કોઈ ફેરવી નથી. તો હું કેમ ફેરવું કે હાથ પેટી? હા હવે એ મારી આ હાથની પેટી એક શેર પહેલી થઈ છે ને ખબર. સારું લે બટા હો કોઈને કહેતો નહીં પાછું. તાર કાકાની તાર બહેની સોગન છે તું કોઈને કીધું. સાવા કર્યા સાવા. જુગારમાં 300ના સંપલ ખોઈને આયા. કેમ અહીંયા પહેરીને દોડવા મેલીને તોડ્યા ના કે તું પોલીસવાળા પકડી લો ને હાડખત તોડી નાખો જ ને. એનો ફોન આવ્યો. હા હાકલાનો આવ્યો નથી પાડવો. 1000 રૂપિયા માગતો હશે હવે શેના હાલવા. હવે કેનો ફોન આવ્યો? હાલો કોણ બોલ્યા? રામચંદજી બોલ્યા એમ ને? ઓહો મારું બેટું આજ તો ચેમ આમ ભણે છે. સવારનો ફોન આવ્યો લક્ષ્મણજીનો અને અત્યારે આવ્યો તમારો રામચંદજીનો. એટલે રામ ને લક્ષ્મણ તો બને ભાઈ ખરા ને. મારા દાડો આજે ખૂબ સારો ઉજ્યો. કેવા ફોન આવે રામચંદજી ભગવાન અને લક્ષ્મણ ભગવાન. દશરથનો બાકી રહ્યો છે. હા શું તમારે સોડિયાની હગાઈ પૂછો એમ ને? એ ગામ અમારા ગામમાં એમ? અમારું ગામ તો ભલામણો આમ આબરૂ વાળું. હવે એ જેઠાણીએ તો જેઠાણ છોકરા બે છે. શું જેઠાણ છોકરા એટલે દનિયામ ચોય ના હોય. ના જુગાર તો છે ને અમારા ગામમાં કોઈ હાથ ભેટીએ નથી રમ્યું. અને એમાં અમારા ઘરમાં તો જુગાર એટલે શું એ કોઈને ખબર ના હોય. અને પત્તા એટલે શું એ કોઈ બાપડું જાણતું નથી. અને પત્તાથી છે ને અમારી પેઢી બધી શેઠી દેડે અને કોઈ પત્તાનું નામ લે ને જુગાર રમવાનું તો અમારી પેઢીમાં તો આમ જેટલા તો બધા ઓલા ઋષિ બળે મણો. અને એમાં અમારી ડોહાની છાપ છે દી જોની. અમે ડોહા છે ને કોઈને પત્તે રમવા ના હાલ. ના જેઠાણ છોકરા બાપડા આમ હાવ ભોળા હો. ના ભોળા ના આમ પાછા બળુકા છે. જો એના છોકરા છે ને ગામમાં દારૂ પીને બોલે ને તો અહીંયા હમ કોઈ પડે નહીં એટલું તો એના બળ છે. ના બીજું બધું વાતે આમ છે ને લીલા લેર. ના જુગાર રમે ના કોઈ એને બીજું તીધું. અને એને
તે ઘરના છે ને એ બધે વ્યવહારવાળા, અને એટલે ફૂલ વ્યવહાર, કોઈનો રૂપિયો ના રાખે. એકદમ બોલ્યા એટલે તમારે વાત થાય પૂરી. હમણાં એને છોકરો છે કે નહીં, એક થોડોક ગામમાં લફરું કર્યું હતું, એટલે પછી અમે ગામના બધા ભેળા છે કીધું 2 લાખ રૂપિયા દંડ ભરી અને છૂટો થાય. એટલે બાપડો માની ગયો, પૈસા નહોતા પણ વ્યવહારનો ચોખ્ખો છે એટલે પછી થોડીક જમીન મેલાવી અને 2 લાખ ભરાયા. એટલે આમ વ્યવહારમાં ચોખા હોય. ના ના રેડી, બધી વાત તમે તાર યો હગું કરશો ને તો તમારે છોડીયા છે ને આમ આખી જિંદગી મને એમ પારશે અને તમને એમ પારશે કે વાહ શું હગું ગોચ્યું છે. ના ના લક્ષ્મી ઘેરે ચાંદલો કરવા આવી છે, ભૂલાય જ નહીં હો. ના ના કરી નાખ્યું તમે, ના ભૂલાય. અને અમી છો ને કોઈને ભાગતી મત ના હાલ, અમારે હાસું કહેવા જોઈએ. ગામમાં બી બધાને હાસું જ કહો છો, કોઈને હાથ દડાવતી ખોટું કીધું જ નથી. ના ના હમકોડ કરી જ નાખ દો, ગોતવા છે તમને આવું નહીં મળે. ના ના ચમ કે તમારે પછી અવર જવર થાય, અમે આવતા જાતા થ અને 2-5 માણસ બેહો એટલે એ તો પછી તમને બધી માહિતી મળી રહેશે. એ સારું સારું, અને ભૂલતા નહીં હો. એ ભલે બીજું તો બધું ઠીક છે, પતાય રમવા ના દવરાય હો. ચમ કે એક તો 1000 રૂપિયા ઉછીના લઈને જતા ને એ સીધી માથામાં આવીને એક નવા 1000 રૂપિયા લાવીને હાલશે ચોથી. અને આ જુઓ અળવાણા પગે ધોળ્યા. હવે ઘણી જશે કહેશે શું કે ચમ અળવાણે પગે આવ્યા છો. હવે એમાં એમ કહેશો કે હું સા પીવા હું જોતો એટલે અહીંયા મારી બેટી કૂતરી સંપલ લઈને જાતી રહી, એમ જ કહેવાનું થાય. અને આ પતાએ તો કોઈ દાડો ના રમાયો, જુગાર તો રમાય જ નહીં. આ તો સારું કર્યું, થોડો જુગાર હતો અને ઘણા હારી ગયા હોત તો જમીન વેચે પૂરું ના પડત ને. જમીન આમ દેશે નહીં પણ થોડો ખૂણો છે એ વેચવો પડે. પાંડીઓને કોરોને કોક આમ જ છું તું, એ આપણને લાંબો ઇતિહાસની ખબર ના હોય હોનાની, પણ પત્તા એ ના રમાય. જેમ કે પત્તામાં તો ભલા બાપડા રખડી ગયા, આ મૂંઝો ના રખડી ગયો. અને હું તો છે ને હવે પત્તાને સીધી દિવાળી જ સોંપીશ તોય ભાળી દઈશ તોય. મેળ પડી ગયો તો પોલીસ આવી ને કહેતો થોડા ઘણા લઈને આવો. બાકી આપણે હવે જિંદગીમાં હાથ પેટી પત્તાએ નહીં રમો. અળવણા કરી અળવણા એ